નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં હશો? આગળના 2 લેક્ચરોની વિગત તે અભ્યાસ કરી ગયા છો. આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ફરીથી 3જા લેક્ચરની શરૂઆત કરી રહ્યા છીએ. ત્યારે સૌથી પહેલાં તો સર્વે ભૂલકાઓને, સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનોને નવયુગ સ્કૂલમાંથી દેવાનંદ વરુના જય શ્રી કૃષ્ણ. અને ડિજિટલ શ્રેણીની અંદર આપ સૌનું સ્વાગત છે. પહેલા 2 લેક્ચરની અંદર આપણે ભારતનો વારસો ચેપ્ટર વિશેની આખું પહેલાં તો અભ્યાસક્રમ ભણી ગયા. એમાંથી ભારતનું સ્થાન, સંસ્કૃતિ અને વૈવિધ્યસભર વારસાની થોડી એવી માહિતી મેળવી શક્યા છે. ફરીથી જોઈએ તો સંસ્કૃતિ એટલે શું? તો જે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવીની વિકાસ યાત્રા. અને સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. અને સંસ્કૃતિ એટલે આપણા આદર્શો, આપણા મૂલ્યો, આપણા જે સારી બાબતો, આપણા રીત રિવાજ વગેરેનો સરવાળો એટલે સંસ્કૃતિ. આ સંસ્કૃતિનો અર્થ અને વારસાનો અર્થ પણ ભણી ગયા હતા. આજે આપણે હવે 3જા લેક્ચરની અંદર વારસાના મુખ્ય પ્રકાર, મુખ્ય ટોપિક છે ભારતનો સાંસ્કૃતિક વારસો. એના મુખ્ય પ્રકારો વિશે વિગતે અભ્યાસ કરીએ. તો વારસાના મુખ્ય 2 પ્રકારો છે. 1 પ્રાકૃતિક વારસો અને 2 સાંસ્કૃતિક વારસો. સૌથી પહેલા જોઈએ તો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. એની વિગત મેળવતા પહેલા આ વારસાનું કેટલું મહત્વ છે. બંધારણની અંદર કલમ 51 ક મુજબ પણ આપણા વારસાનું જતન 6 જ અને ટ મુજબ જતન કરવામાં આવ્યું છે. એથી આપ માહિતગાર હશો, એથી ખ્યાલ પણ હશે કે વારસાનું કેટલું મહત્વ છે. મિત્રો, આપણા પૂર્વજો દ્વારા મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો છે. આપણી શાળાઓમાં દૈનિક પ્રતિજ્ઞા લેવાય ત્યારે પણ બોલવામાં આવે છે કે મને મારા દેશનું એટલે કે હું મારા દેશને ચાહું છું અને તેમના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. આવી પ્રતિજ્ઞાઓ શા માટે લઈએ? તો આપણા વારસાનું ગર્વ છે, આપણા વારસાનું મહત્વ છે. આ વારસા વિશે આપણે વિગતે અભ્યાસ કરીએ તો 2 પ્રકાર પડે. એક પ્રાકૃતિક વારસો અને બીજો સાંસ્કૃતિક વારસો. તો સૌથી પહેલા જોઈએ કે પ્રાકૃતિક વારસો એટલે શું, કોને કહેવાય પ્રાકૃતિક વારસો? તો એનો અર્થ જોઈ લે. પ્રાકૃતિક વારસાનો અર્થ, પ્રાકૃતિક વારસાનો અર્થ પૂછાય તો આપણને આવડવો જોઈએ. મનુષ્ય, પર્યાવરણ અને પ્રકૃતિ સાથેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. હવે આ પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, એ આપણને કેવી રીતે ઉપયોગ છે એનું વર્ણન કરવું મારા માટે તો અશક્ય છે. છતાંય અહીંયા થોડા ઘણા મુદ્દાઓની વિગતે આપણે વાત કરીએ તો સમાવિષ્ટ બાબતો એટલે પર્વતો. જો પ્રાકૃતિક વારસાની વાત કરીએ તો આપણા દેશને વિવિધ પ્રકારના પર્વતો મળી રહ્યા છે. પર્વતો, પહાડો, ઝરણાઓ, નદીઓ, લતાઓ, વેલાઓ, તરુવરો, સરોવરો, પશુઓ, પક્ષીઓ, વનસ્પતિઓ, વન્યજીવ અને અન્ય જીવજંતુઓનો પ્રાકૃતિક વારસામાં સમાવેશ થાય. એટલું જ નહીં, ઋતુચક્ર અને ઋતુઓનો પણ પ્રાકૃતિક વારસામાં સમાવેશ થાય. તો એમાંની કેટલીક બાબતો છે એની થોડી સમજ મેળવીએ. હવે સૌથી પહેલા નદીઓ. નદીઓ આપણને ખૂબ જ ઉપયોગી બને છે. પ્રાચીન સમયનો માનવી ભટકતું જીવન જીવતો હતો. નદી કિનારે જ આપણી સંસ્કૃતિઓ વિકાસ પામી. આપને ખ્યાલ હશે, વિશ્વની મહાન સંસ્કૃતિઓ, સિંધુ ખીણની સંસ્કૃતિ, ઈરાનની સંસ્કૃતિ, મેસોપોટેમિયાની સંસ્કૃતિ, ટાઇગ્રીસ એટલે કે મેસોપોટેમિયાની સંસ્કૃતિ વગેરે સંસ્કૃતિઓ છે એ નદી કિનારે જ વિકસી હતી. નદી છે એ આપણને સિંચાઈ માટે પાણી આપે છે, પીવા માટે પાણી આપે છે, પશુ પક્ષીઓ અને વનસ્પતિને પણ ઉપયોગી બને છે. અને નદી છે એ આપણને ખૂબ જ ઉપયોગી છે. એ સિવાય વાત કરીએ તો ઋતુઓની વાત કરીએ તો આપણો દેશ છે એને મોસમી આબોહવાની ઋતુ ધરાવતો દેશ કહેવામાં આવે છે.
આપણા દેશમાં મુખ્ય 3 ઋતુઓ અને પેટા 3 ઋતુઓ સાથે 6 ઋતુઓ છે એ અનુભવાય છે. કેવી રીતે? તો કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. આપણે કોઈ પ્રાઇમરીની અંદર ભણતા હતા ત્યારે એક સરસ મજાનું અભિનય ગીત આવતું કે એક વર્ષમાં 3 ઋતુ, શિયાળો, ઉનાળો, ચોમાસું. શિયાળામાં ઠંડી બહુ પડે, તાપણા કરવાની મજા પડે. એક વર્ષમાં 3 ઋતુ, શિયાળો, ઉનાળો, ચોમાસું. ઉનાળામાં ગરમી બહુ પડે ભાઈ, બહુ પડે. ગરમીમાં પાણીમાં છબછબ કરવાની મજા પડે ભાઈ, મજા પડે. સરસ મજાની ઋતુઓ અને ઋતુઓ પ્રમાણેના તહેવારો અને ઋતુઓ પ્રમાણેના ગીતો છે એ પણ આપણે આ પ્રાકૃતિક વારસામાં આવે છે. ઋતુઓ પ્રમાણેના ગીતો સાથે આપણે જોઈએ તો અલગ અલગ પ્રકારની ઋતુઓ અને અલગ અલગ પ્રકારના ગીતો એની પણ આપણે પાછળથી વિગતે ચર્ચા કરશું. ભૂમિ દ્રશ્યોની જો વાત કરીએ તો ભૂમિ ઉપર અલગ અલગ પ્રકારના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ક્યાંક પર્વતો છે તો ક્યાંક પહાડો છે, ક્યાંક કાળી જમીન છે તો ક્યાંક રાતી જમીન છે, ક્યાંક પહાડી જમીન છે તો ક્યાંક માટિયાળ જમીન છે, ક્યાંક રણ વિસ્તાર છે તો ક્યાંક ટેકરાળ જમીન છે, ક્યાંક એકદમ ગીચ જંગલો છે તો ક્યાંય વેરાન રણ છે. એવા સરસ મજાના ભૂમિ દ્રશ્યો. એક્ઝામ્પલ તરીકે તમે જુઓ છો સનશાઇન પોઈન્ટ જોવા માટે આપણે પણ ત્યાંના ભૂમિ દ્રશ્યો છે એના કારણે આપણને એમ થાય કે સૂર્ય મારા હાથમાં આવી ગયો. આવા સરસ મજાના ભૂમિ દ્રશ્યો. પછી પહાડો, ઝરણાઓ અને લોકગીતો. મિત્રો, કેવા સરસ મજાના ભારતના લોકગીતો છે. ઘણા બધા લોકગીતો છે. એક ઉદાહરણ અહીંયા આપણે લઈએ તો એમ કહી શકાય કે આપણે નાના હતા ત્યારે આપણે એક સરસ મજાનું કાવ્ય ભણતા હતા. સોનાવરણી સીમ બની મેહુલીએ કીધી મોહેર રે ભાઈ, મોસમ આવી મહેનતની, લિયો પછેડી દાતરડાને સીમ કરે છે સાદ રે ભાઈ, મોસમ આવી મહેનતની. એક ખેડૂતો માટે, એક ખેડૂત છે એ ખેતી કરે છે અને એનો ખેતીનો પાક તૈયાર થઈ જાય, એ પાક લહેરાતો હોય ત્યારે એક સરસ મજાનું ઋતુગીત છે એ ગાવામાં આવ્યું છે. અસંખ્ય આવા ઋતુગીતો છે. ઋતુગીતો સિવાય આપણે વાત કરીએ તો આપણું વન્ય જીવન પણ વૈવિધ્યસભર છે. વિવિધ પ્રકારના વન્યજીવો, એ વન્યજીવોને છે એ આપણે ખૂબ મહત્વ આપ્યું છે. એટલું જ નહીં, વન્યજીવોનું મહત્વ એટલે આપણે ઉદાહરણ લઈએ તો સારનાથનો સ્તંભ અને એની અંદર પણ 4 સિંહની આકૃતિ, તો એને મહત્વ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, વન્યજીવન સાથે ત્યાં કેટલાક પશુ પક્ષીઓ જે છે એને દેવી દેવતાઓના વાહન તરીકે પણ આપણે એને પૂજીએ છીએ. વનસ્પતિ જીવનનું પણ એટલું જ મહત્વ છે જેનો સમાવેશ પણ પ્રાકૃતિક વારસામાં થાય. ભારતની અંદર અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. એક સમય એવો હતો પ્રાચીન સમયની અંદર, ભગવાન રામ, લક્ષ્મણ, સીતા જ્યારે વનવાસમાં જાય છે અને મૂર્છા આવી જાય ત્યારે જીવન સંજીવની નામની વનસ્પતિ છે એ ગોતવા માટે હનુમાન જાય છે. ક્યાંક મિત્રો તમે એવું ચિત્ર જોયું હશે કે હનુમાન આમ ઉડતો હોય છે અને આખો પથ્થર નહીં પણ પહાડ એના હાથમાં હોય છે. શું કામ? એટલા માટે કે એમણે સંજીવની નામની વનસ્પતિ લેવા મોકલ્યો હતો, પણ એને ખબર નથી કે આ પહાડોની અંદર, આ પર્વતની અંદર કઈ સંજીવની વનસ્પતિ છે. આખો પહાડ ઉપાડીને લાવ્યો, ભગવાન તમારે જોઈ લઈ લો, આમાંથી મને ખબર નથી કઈ સંજીવની. કેટલી સરસ મજાની વનસ્પતિઓની વાત કરીએ તો અરડુસી છે, આંબો છે, હરડે છે, દયડા છે, તુલસી છે, અશ્વગંધા, સર્પગંધા છે. તો આવી અસંખ્ય વનસ્પતિઓ છે, એના દ્વારા આપણું જીવન છે એ સમૃદ્ધ હતું. વનસ્પતિઓને આપણે ઉપયોગ, એનો ચિકિત્સા પદ્ધતિ તરીકે પણ આયુર્વેદ, યુનાની. તમે વિચાર કરો, તમે હવે આ જ ચેપ્ટર એટલે કે આ જ સામાજિક વિજ્ઞાનનું 5મું ચેપ્ટર વિજ્ઞાન અને ટેકનોલોજી ભણશો ત્યારે તમને ખબર પડશે કે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર આ ચિકિત્સા પદ્ધતિનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણે અત્યારે એમ કહીએ છીએ કે અત્યારે MRI આવ્યા છે, સિટી સ્કેન આવ્યા છે. મિત્રો, એ ત્યારે આપણા સિટી સ્કેન કરી નાખતા હતા.
ત્યારે પણ આથી મોટા MRI હતા. આપણે કેટલી બધી બંડાસ, આપણે એમ કહી શકીએ ને, કેટલી બધી બડાઈ કરીએ છીએ, અમને કંઈક ખબર છે, અમે વિદ્વાન છીએ, અમે હોશિયાર છીએ, અમે અત્યારે નવી નવી શોધો કરી. પ્રાચીન સમયના લોકોને મિત્રો પ્રાચીન સમય દ્વારા જ આ બધું શક્ય બન્યું છે, માત્ર અત્યારથી નહીં. તે સમયે આયુર્વેદ યુનાનીની અંદર ચરક સંહિતા, સુશ્રુતે લખેલો સુશ્રુત, ચરકે લખેલો ચરક સંહિતા અને વાઘભટ્ટે લખેલો અષ્ટાંગ હૃદય. વર્તમાન સમયની અંદર કોઈ પણ વ્યક્તિ આયુર્વેદ BA MS અને BHMS ની ડિગ્રી મેળવવી હોય તો એ ડોક્ટરે સૌથી પહેલા 3 ગ્રંથ વાંચવો પડે, અને 3 ગ્રંથની માહિતી છે ને એ ચિકિત્સા પદ્ધતિ આપણને આયુર્વેદ યુનાનીમાંથી જોવા મળે છે. એટલું જ નહીં, એનું વર્ણન કરવામાં આવ્યું હતું કે એક આયુર્વેદ યુનાની અને એના ચરક સંહિતાની અંદર એક વાળના, આપણા જે માથાનું વાળ હોય ને એના 2 ટુકડા નહીં, વાળને ભાંગીને એટલે કે ચીરીને 2 ભાગ પડી શકાય એવા પ્રાચીન સમયના સાધનો હતા. પ્રાચીન સમયમાં મૂત્રાશય, પેઢું, હરસ અને શરીરની અંદર ઘૂસી ગયેલા જે કંઈ કોઈ વ્યક્તિ પડી ગયો હોય અને ઘૂસી ગયેલા જો કદાચ કોઈ પદાર્થો અથવા તો જ્યાં ઘૂસી ગયેલા ખીલાઓ હોય તો એનું ઓપરેશન કરીને બહાર કાઢી શકતા હતા. આ હતો આપણો પ્રાકૃતિક વારસો. ફરીથી મિત્રો એવું પૂછાય કે પ્રાકૃતિક વારસામાં કોનો કોનો સમાવેશ થાય અને પ્રાકૃતિક વારસો એટલે શું, તો ફરીથી રિપીટ કરી લઈએ. પ્રાકૃતિક વારસો એટલે મનુષ્ય, પર્યાવરણ અને કુદરતનો નિકટતમ સંબંધ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં કોનો કોનો સમાવેશ થાય તો કે પ્રાકૃતિક વારસાની અંદર પ્રાકૃતિક વારસામાં પર્વતો, પહાડો, ઝરણાઓ, નદીઓ, લતાઓ, વેલાઓ, તરવરો, સરોવરો, પશુઓ, પક્ષીઓ, વનસ્પતિ અને ભૂમિ દ્રશ્યો, આ સિવાય અસંખ્ય સાગર છે, એનો પણ પ્રાકૃતિક વારસામાં સમાવેશ થાય. આની યાદી ખૂબ મોટી છે, પરંતુ પાઠ્યપુસ્તકને ધ્યાને રાખીને આટલા મુદ્દા આપણે અહીંયા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સેકન્ડ પ્રકાર છે ટાઈપ ઓફ હેરિટેજ. એનો બીજો પ્રકાર છે માનવ સર્જિત વારસો અથવા તો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસાનું બીજું નામ છે માનવ સર્જિત વારસો. માનવ સર્જિત વારસો એટલે શું, કોને કહેવાય તો કે માનવ સર્જિત વારસો એટલે મનુષ્યએ પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય અને આવડત દ્વારા જે કંઈ સર્જન કર્યું એને માનવ સર્જિત વારસો કહેવાય. આપણી પ્રાચીન સંસ્કૃતિઓથી લઈને આજ દિવસ સુધીની વાત કરીએ તો આપણને ભવ્ય વારસો પ્રાપ્ત થયો. 5000 વર્ષ પહેલા શિલ્પો કંડારવાની કળા પણ ભારતમાં હતી. સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી દાઢીવાળા પુરુષનું શિલ્પ મળ્યું, એ પણ ભારતમાં હતી. ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ સિવાય આખા વિશ્વમાં ક્યાંય ગટરનો કોન્સેપ્ટ નહોતો, ત્યારે ગટર વ્યવસ્થા ભારતમાં હતી. મૌર્ય યુગના સમયની અંદર અને રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં પણ આપણા ભારતની અંદર શિલ્પ સ્થાપત્ય હતા. દાઢીવાળા પુરુષનું શિલ્પ, ઊંધા કમળની આકૃતિ, જો યાદ રાખજો આ મૌર્ય યુગની કળાઓ છે, મૌર્ય યુગના સમયની છે. દાઢીવાળા પુરુષનું શિલ્પ, ઊંધા કમળની આકૃતિ, એક નર્તકી નૃત્ય કરતી દેખાય, ઊંધા કમળની આકૃતિ અને નર્તકી નૃત્ય. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની અંદર ઇલોરાની ગુફાઓ, મિત્રો ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્રની અંદર ઔરંગાબાદ જિલ્લાની અંદર ઇલોરા છે ત્યાં આવેલી છે. ચોમાસું પૂરું થાય અને જોવા જાઓ તો ખૂબ નજરાણું જોવા મળે છે. આ ગુફાઓની ઇલોરા, અજંતાની ગુફાઓ, એમાં ઇલોરાની ગુફાઓની એક ગુફાની વાત કરું તો કૈલાસ મંદિર. એક જ પથ્થરમાંથી બનાવેલું કૈલાસ મંદિર 50 મીટર પહોળું, 50 મીટર લાંબુ, 30 મીટર પહોળું અને 33 મીટર ઊંચાઈ વાળું આ મંદિર એક જ પથ્થરમાંથી કોઈ પણ પ્રકારના સિમેન્ટ કોન્ક્રીટ વગર બનાવેલું આ મંદિર છે. એ તે સમયના રાષ્ટ્રકૂટ રાજાઓની ભેટ છે. આવા શિલ્પો, આ સિવાય તે સમયે ઘણી બધી વિવિધ પ્રકારની મૂર્તિઓ, તામ્ર મૂર્તિઓ વગેરેની પણ શિલ્પ સ્થાપત્ય જોવા મળે, એનો પણ આની અંદર સમાવેશ થાય છે. તો હવે આપણે ફરીથી જોઈએ સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ કેટલીક બાબતો. એમાં કઈ કઈ બાબતોનું તો કે શિલ્પ અને સ્થાપત્ય.
તો શિલ્પો અને સ્થાપત્ય શબ્દ આવ્યો તો બેનું ક્લેરિફિકેશન કરી લઈએ. શિલ્પકળા એટલે શું અને સ્થાપત્ય કળા એટલે શું? શિલ્પકળા એટલે શિલ્પીના મનમાં જે કંઈ વિચાર જાગે તે છીણી અને હથોડી દ્વારા પથ્થર અથવા લાકડા ઉપર કંડારવાની કળા એટલે શિલ્પકળા. અને સ્થાપત્ય કલા એટલે ભવનો અને ઇમારતો બાંધવાની કળા એટલે સ્થાપત્ય કલા. જોઈ શકીએ, યાદી કરજો મિત્રો, ભારતની અંદર કઈ કઈ જગ્યાએ કેટલા કિલ્લાઓ, કેટલા મહેલો, કઈ કઈ જગ્યાએ કયા કયા પ્રકારના શિલ્પો. એક શિલ્પની વાત કરીએ, નટરાજનું શિલ્પ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ, જે મદ્રાસ એટલે કે ચેન્નઈ એના સંગ્રહાલયની અંદર સચવાયેલું છે. તો એમાં આપણે જોઈએ બીજી અલગ અલગ પ્રકારનું. તો આવી શિલ્પ અને સ્થાપત્ય કલા, એ શિલ્પ અને સ્થાપત્ય કલાઓની અંદર જે વિગતે વાત કરી ગયા. પછી જોઈએ દરવાજાઓ. ભારતના તે સમયના ખૂબ ભવ્ય દરવાજાઓ બન્યા. એમાંનો એક દરવાજો એટલે બુલંદ દરવાજો. ઓકે, તો આપણે દરવાજાઓની વાત કરી ગયા હતા, દરવાજાઓ જોયા. અને દરવાજાઓ પછી આપણે જોઈએ તો કિલ્લાઓ. ભારતની અંદર અલગ અલગ પ્રકારના કિલ્લાઓ આવેલા છે. કાંગડાનો કિલ્લો, આમેરનો કિલ્લો, જયપુરનો કિલ્લો, બરાબર. તો આવા અલગ અલગ પ્રકારના કિલ્લાઓની યાદી આજના હોમવર્કમાં અત્યારથી જ કહી દઉં કે ભારતમાં અન્ય આવા મુખ્ય 11 કિલ્લા છે. તો તમારે એની નોંધ કરવાની છે. મેં તો અહીં 3 જ નામ લીધા, બાકીના કયા કયા કિલ્લા છે, એવા કિલ્લાઓ આવેલા છે. કિલ્લાઓનું શું મહત્વ હતું? તો કે અન્ય રાજાઓ અથવા રજવાડાઓ આપણા રાજ્ય ઉપર એટેક કરે તો તેવા સમયે આપણને પ્રોટેક્શન મળે, એટલે કે રક્ષણ મળે, અને પ્રજા છે એમને પણ રક્ષણ મળે. એના માટે રાજાઓ દ્વારા પ્રાચીન સમયના મહત્વના કિલ્લાઓ છે એ બનાવવામાં આવતા હતા. પછી એવું મકબરાઓ. મકબરાઓ એટલે શું? તો એટલે મુસ્લિમ સમુદાયના કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો એની જે દફન વિધિ થાય એના ઉપર જે કબર બનાવવામાં આવે એને મકબરાઓ કહેવામાં આવે છે. દિલ્હીની અંદર તમે જાઓ તો કુતુબ મિનાર છે. એટલું જ નહીં, વિશ્વની 7 અજાયબીઓમાંની એક અજાયબી એટલે તાજમહલ પણ એક પ્રકારનો મકબરો કહી શકાય. તાજમહલનું નામ આવ્યું છે ત્યારે એકાદી પંક્તિ કહેવાનું મન થાય. તાજમહલ વિશે કોઈએ એટલું કીધું છે કે ચળકતી ચાંદનીમાં તાજમહલ રૂપનો શૃંગાર લાગે છે. ચળકતી ચાંદનીમાં તાજમહલ રૂપનો શૃંગાર લાગે છે. આ દુનિયાનું બેનમૂન રૂપનો શૃંગાર લાગે છે. મળી જો શાહજહાં તો એટલું કહેજો કે નીચે સૂતેલી મુમતાજને પથ્થરનો ભાર લાગે છે. તો આવા મકબરાઓ, મંદિરો. મંદિરોની વાત કરીએ તો ભારતની અંદર અસંખ્ય મંદિરો બન્યા છે. મિત્રો, દક્ષિણ ભારતની વાત કરીએ તો ચોલ રાજાઓ દ્વારા મંદિરનું નિર્માણ છે એ ધીમું પડી ગયું હતું, મંથર ગતિએ થઈ ગયું હતું. ત્યારે એમણે મંદિરની આગળ જે દરવાજાઓ મોટા મોટા બનાવ્યા હતા એ દરવાજાઓ બનાવીને એ મંદિરોનું કાર્ય છે એ એમને આગળ ધપાવ્યું છે. ભારતના મંદિરોની વાત કરીએ તો વિવિધ જગ્યાએ વિવિધ પ્રકારના મંદિરો. એક્ઝામ્પલ તરીકે જગત મંદિર દ્વારિકા, સોમનાથનું મંદિર, કર્ણાટક અને ખજુરાહો એટલે ચંદેલ રાજ્યની રાજધાની. એક સમયે ખજુરાહોની અંદર 80 જેટલા મંદિરો હતા. હાલ માત્ર 25 જ મંદિરો રહ્યા છે. જે આપણા વારસા છે એનું ખંડન થઈ રહ્યું છે. મંદિરો પછી મસ્જિદો, જામા મસ્જિદ, બાબરી મસ્જિદ. જામા મસ્જિદ છે એ 256 થાંભલા ઉપર બનાવેલી આ મસ્જિદ વિશ્વભરમાં પ્રખ્યાત છે. જેવી અલગ અલગ પ્રકારની અલગ અલગ જગ્યાએ મસ્જિદો આવેલી છે. ઐતિહાસિક સ્થળો કોને કહી શકાય? તો કે વીર પુરુષો, મહાપુરુષોનું જે જન્મ સ્થળ છે અથવા એના કાર્યો જ્યાં થયા છે એ સ્થળને ઐતિહાસિક સ્થળો કહી શકાય. ફોર એક્ઝામ્પલ તરીકે મહાત્મા ગાંધી, એનું જન્મ સ્થળ પોરબંદર છે, એને પણ ઐતિહાસિક સ્થળ કહેવાય. મહાત્મા ગાંધીએ રાજકોટની અંદર પોતાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું એ આલ્ફ્રેડ હાઈસ્કૂલ, અત્યારે મોહનદાસ ગાંધી વિદ્યાલય તરીકે. અને મહાત્મા ગાંધી જે જગ્યાએ રહેતા હતા એ કબા ગાંધીનો ડેલો, કરમચંદ બાપાનો ડેલો. ઓકે, તો ઐતિહાસિક સ્થળોની વાત કરી. ચૈત્યો, સ્તૂપો અને વિહારો.
ચૈત્યો, સ્તૂપો અને વિહારો તમને દેખાય એ ત્રણેય બૌદ્ધ ધર્મને લગતા છે. ચૈત્યો, સ્તૂપો અને વિહારો છે એની વાત કરીએ તો સ્તૂપની વાત કરીએ તો આ અર્થ વારંવાર પૂછાય છે. સ્તૂપ એટલે શું? તો કે ભગવાન ગૌતમ બુદ્ધના વાળ, દાંત કે અસ્થિને એક ડાબલીમાં ડબોળી એના ઉપર અંડાકારે કરવામાં આવતું ચણતર એટલે સ્તૂપ. સાંચીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ, બરાબર. તો આવા કેટલા બધા સ્તૂપો, વિહારો અને ચૈત્યો જ્યાં બૌદ્ધ ધર્મના સાધુઓ જ્યાં ભક્તિ કરે છે અને જ્યાં નિવાસ કરે છે તે પુરાતત્વીય અવશેષો, આપણને પ્રાચીન સમયથી મળેલા અવશેષો. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જુરાસિક પાર્ક, ડાયનાસોર, તો આવા કેટલા અવશેષો છે એ પ્રાચીન સમયના મળ્યા. એ ગુંબજો, જે મંદિરની અંદર બનાવવામાં આવતો ગોળ ગુંબજ, આ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ પ્રશ્ન 3 વખત પૂછાયેલો છે. બીજાપુરનો ગોળ ગુંબજ વિશ્વભરમાં પ્રખ્યાતો છે. હસ્તકલા, વિવિધ પ્રકારની હસ્તકલા, ભરત ગૂંથણ છે, માટીકામ છે, મોતીકામ છે, અકીક કામ છે, આવી અલગ અલગ પ્રકારની હસ્તકલા. લલિત કલા, લલિત કલા એટલે લલિતેતર કલા, ગાવું અને નાચવું. એની અંદર જોઈએ તો ભારતની અંદર મુખ્ય શાસ્ત્રીય નૃત્યો ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, મણિપુરી અને ઓડિસી. આ સિવાય શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી એવા રાગ સાથે એવી સરસ મજાની અને સાહિત્ય. સાહિત્ય એટલે આપણે વિવિધ પ્રકારનું સાહિત્ય અલગ અલગ ભાષામાં અને અલગ અલગ સમયે, એની યાદી બહુ મોટી છે. સામાજિક વિજ્ઞાન વિષયની અંદર 4થો પાઠ ભારતનો વારસો સાહિત્ય વિશે વિગતે ભણવાના છીએ. છતાંય થોડાક સાહિત્યની વાત કરી દો તો કાશ્મીરની અંદર મુલા દાઉદ રચિત ચંદ્રાયન ગ્રંથ છે. કથા સરિત સાગર નામનો ગ્રંથ છે. હિન્દીનો સૌથી પહેલો ગ્રંથ એટલે પૃથ્વીરાજ રાસો, પૃથ્વીરાજ રાસો, ચંદબરદાય રચિત પૃથ્વીરાજ રાસો છે. સંસ્કૃતના કાવ્યોની અથવા તો લેખકોની એક વાત કરું તો કાલિદાસ, ભારવી, ભર્તુહરી, બરાબર. એમણે અલગ અલગ પ્રકારનું, કાલિદાસની વાત કરીએ તો માલવિકાગ્નિમિત્રમ, વિક્રમો વર્ષીય, અભિજ્ઞાન શાકુંતલા, કુમાર સંભવ, રઘુવંશમ, મેઘદૂત, આવું કેટલું બધું સાહિત્ય લખ્યું છે. તો આ સાહિત્યની વિગતે અભ્યાસ છે એ આપણે હવે 4થા ચેપ્ટરની અંદર કરવાનો છે. એ પણ એક પ્રકારનો સાંસ્કૃતિક વારસો છે. તો ફરીથી મિત્રો આજે બધાને સમજાઈ ગયો છે અને એક રિપીટેશન એક જ મિનિટમાં કરી દો કે સાંસ્કૃતિક વારસામાં કોનો કોનો સમાવેશ થાય, આ સિવાયની કેટલી બધી વસ્તુઓનો સમાવેશ થાય. મકાનો, મંદિરો, મસ્જિદો, ગુંબજો, કિલ્લાઓ, ચૈત્યો, વિહારો, દિવાલો, ઉત્ખનન કરેલા સ્થળો, વિજ્ઞાન, ટેકનોલોજી, લલિત કલા, શાસ્ત્રીય સંગીત, લલિત કલા, સાહિત્ય, હસ્તકલા, ગુંબજો, દિવાલો, બધાયનો સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય. તો આશા રાખું છું મિત્રો કે આજે તમે સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો વ્યવસ્થિત સમજ્યા હશો. આજનું હોમવર્ક સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસા વચ્ચેનો તફાવત વિગતે લખી અને મને મોકલવાનો છે. આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. હજી પણ કદાચ કોઈ વિદ્યાર્થીઓએ આપણી નવયુગ સ્કૂલની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ